આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું છે। તેવામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રા, ધૂન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કોમી એકલાસભર્યા માહોલમાં પ્રસંગની ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિતોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત સોશિયલ મીડિયામાં આવતી ખોટી અફવાઓથી લોકોને દૂર રહેવા અને જરૂર પડે તો પોલીસને જાણ કરવા ડીવાયએસપી દ્વારા જણાવાયું હતું। શાંતિ સમિતિની બેઠકમાં અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, અંકલેશ્વરના 4 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાંથી વિવિધ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી।